સરસ મજાનું ચોખ્ખું પાણી ભર્યું હોય, એની અંદર ગાય ભેંસ હક અને અધિકાર આપનાર ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન અને વિશ્વમાં જેનું શ્રેષ્ઠ નામ છે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આજે 133મી જન્મ જયંતિ છે. એની ઉજવણીના આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રીભાઈ વરુભાઈ તેમજ અન્ય તમામ સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનો, મારી સામે બેઠેલા ભાઈઓ, બહેનો, માતાઓ અને દીકરીઓ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવીએ છીએ એ તો સારી જ વાત છે, પણ એનાથી વધારે અગત્યનું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આપેલા આદેશ, એમના વિચારો, એમનું આપણે આચરણ કરવું. જે સમાજમાંથી હું જન્મ્યો છું એ કોળી સમાજ, ભાવનગરથી આવું છું. ગુજરાતમાં બક્ષીપંચમાં ઓબીસીમાં આવે છે, ગુજરાત બહાર શેડ્યુલ કાસ્ટ એટલે કે દલિત સમાજમાં આવે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 3 ગુરુ હતા. 2500 વર્ષ પહેલાના ગૌતમ બુદ્ધ, સમ્રાટ અકબરના સમયના સંત કબીર અને છેલ્લા આધુનિક ભારતના મહાત્મા જ્યોતિરાવ ફૂલે. એનો મતલબ કે 2500 વર્ષથી તમે આજ સુધીનો જે મહાનુભાવ થઈ ગયા એ એમના ગુરુ હતા. એમના વિચારોના કારણે ડોક્ટર બાબા સાહેબ બની શક્યા. જ્યોતિબા ફૂલેની 11મી તારીખે એમની જન્મ જયંતિ હતી. એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા જે મહામાનવ થઈ ગયા અગાઉના, તો એમના શું વિચારો હતા? તો ગૌતમ બુદ્ધ, સંત કબીર, જ્યોતિરાવ ફૂલે, કેટીઆર રામાસ્વામી, માનની કાશીરામ સાહેબ, સાહુજી મહારાજ, શિવાજી મહારાજ, સમ્રાટ અશોક, આ બધા જે આપણા મહામાનવ થઈ ગયા, એમણે ક્યાંય જાતિવાદની વાત કરી છે? વર્ણ વ્યવસ્થાની વાત કરી છે? તો કે ના. એ તમામ જે આપણા જે પછાત સમાજમાં એટલે કે એસસી, એસટી અને ઓબીસી સમાજમાં, બિરસા મુંડા એ એસટી આદિવાસી સમાજમાં થઈ ગયા. આ તમામ જે પછાત સમાજના જે મહામાનવ જે કહેવાય, એમણે ક્યારેય જાતિવાદ, વર્ણ વ્યવસ્થા અને ઈશ્વરના અવતારોની નથી કરી. એમણે ફક્ત ને ફક્ત માનવતા અને માનવ ધર્મ એને શ્રેષ્ઠ માન્યો છે. તો આપણે બધા અત્યારે જાતિ, વર્ણ અને એમાં એટલા બધા વિભાજિત થઈ ગયા છે. આજથી 65 વર્ષ પહેલા કોળી સમાજના બળવાઓએ એક પુસ્તક લખ્યું. એમાં સ્પષ્ટ લખ્યું કે આપણે ગૌતમ બુદ્ધના વારસ છીએ. આપણો બૌદ્ધ ધર્મ એ મૂળ ધર્મ છે. આપણા પૂર્વજો જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થામાં માનતા નહોતા. મતલબ કે એ વખતે જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી. સમ્રાટ અશોક, ગૌતમ બુદ્ધના સમયમાં જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી. કોઈ બ્રાહ્મણ નહોતા, કોઈ ક્ષત્રિય નહોતા, બધા માણસ હતા. તો આ આવ્યું ક્યારે? તો છેલ્લા 10 વર્ષની અંદર એટલા બધા આધુનિક સંશોધન થયા, અને એ સંશોધનના આધારે આપણે કહીએ કે 5000 વર્ષ પહેલા સંસ્કૃતિ, જેને હડપ્પા સંસ્કૃતિ કહેવાય, એ સમણ સંસ્કૃતિ હતી. તમે એના અવશેષ જુઓ, ભારતીય પુરાતત્વ વિભાગના અવશેષ, તો તમને એ સ્તૂપ જોવા મળશે. 5000 વર્ષ પહેલા સ્તૂપ હતા, ગૌતમ બુદ્ધના સમયમાં સ્તૂપ હતા, અને 1000 વર્ષ પહેલા પણ સ્તૂપ જ બૌદ્ધ સંસ્કૃતિ આ દેશમાં હતી. મતલબ કે તમે છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ લ્યો તો પહેલા 4000 વર્ષ એ સમાન સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિના હતા. ત્યાર પછીના છેલ્લા 1000 વર્ષ એ બ્રાહ્મણ સંસ્કૃતિ આવી. આ વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થાના કારણે આપણે બરબાદ થયા. તો એ આવી ક્યાંથી? એના માટે આપણે આ થોડુંક જાણવું પડે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી તે સમાજ ક્યારેય ઇતિહાસ નહીં બનાવી શકે. આપણે જાતિના કારણે અડધું થવું પડે, જાતિના કારણે, વર્ણના કારણે આપણે જે કઈ દુઃખ અને અત્યાચાર અહીંયા સહન કરવા પડે, તો એ આવી ક્યાંથી? તો છેલ્લા 1000 વર્ષથી આ જાતિ વ્યવસ્થા આવી, એ પહેલા નહોતી. અને એ ભારતીય પુરાતત્વ વિભાગના આધારભૂત પુરાવા કહે છે. ભારતના જે લેખકો હોય એ તો કદાચ માનો કે સાચું ખોટું લખે,
પણ વિદેશમાંથી જે આવેલા લેખકો છે 2500 વર્ષ પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં વિદેશથી એક લેખક આવ્યો મેગાસ્થનીક, એને ઇન્ડિકા નામનું પુસ્તક 2500 વર્ષ પહેલા લખ્યું. એમાં એને ક્યાંય જાતિ વ્યવસ્થા, કોઈ બ્રાહ્મણ ધર્મના, કોઈ દેવી દેવતાની કોઈ વાત નથી કરી. ચીનથી, ચાઇનાથી વિદેશી યાત્રી આવ્યા, યુએન સંઘ, હાયાન, ઇત્સિંગ, અને છેલ્લા 1100 વર્ષ પહેલા અલબરુની નામનો. આ બધા લેખકોના તમે પુસ્તક જુઓ તો એમાં સ્પષ્ટ ને સ્પષ્ટ બૌદ્ધ ધર્મ, સમાજ સંસ્કૃતિની વાત લખી. કોઈ દેવી દેવતા. આપણી વચ્ચે અમરીશભાઈ ડેર સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર સાહેબ પધાર્યા છે. તો આજના કાર્યક્રમમાં સૌ વતી એમનું સ્વાગત કરું છું. ભાઈ શ્રી અમરીશભાઈ ડેર આપણી વચ્ચે પધાર્યા છે. તાળીઓથી વધાવશું મિત્રો. સાહેબ ચાલુ રાખો તમારું. કટારિયા સાહેબ, કટારિયા સાહેબ ચાલુ રાખો. તો મિત્રો, આજે વિદેશી યાત્રીઓ ભારતમાં આવ્યા, એમનું જે સાહિત્ય છે અને ભારતીય પુરાતત્વ વિભાગનું જે સાહિત્ય છે એ તમામનો અભ્યાસ કરો તો છેલ્લા 10 વર્ષની અંદર એટલા આધુનિક સંશોધન થયા. અને એ સંશોધનમાં એવું બહાર આવ્યું કે ભારતમાં ક્યારેય વૈદિક ધર્મ હતો જ નહીં, ક્યારેય વર્ણ વ્યવસ્થા હતી જ નહીં, જાતિ વ્યવસ્થા હતી જ નહીં. ચાણક્ય નામનો કોઈ ચંદ્રગુપ્ત મૌર્યનો ગુરુ હતા જ નહીં. આ બધી વસ્તુ કાલ્પનિક, એ લેખકો દ્વારા કાલ્પનિક પુસ્તકમાં લખવામાં આવેલી વાત છે. અને એના પુરાવા અને આધાર એ અત્યારના લેટેસ્ટ પુસ્તકોમાં છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલું બધું લખીને ગયા છે કે જો તમે વાંચો તો બીજું કાંઈ વાંચવાની જરૂર નથી. એમના વિચારો છે શું સમજાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 ના દિવસે 22 પ્રતિજ્ઞા આપી. આપણે 14મી એપ્રિલે ઉજવણી કરીએ અને 22 પ્રતિજ્ઞાનું પાલન ન કરીએ તો એનો મતલબ શું? 22 બાબા સાહેબને મનાવીએ જયંતિ, આપણે એમને ઉજવીએ અને 22 પ્રતિજ્ઞાનું પાલન ન કરીએ તો વિરોધી વાત થઈ ને. તો એ 22 પ્રતિજ્ઞા શું છે તમે બધા જાણજો, એ હું અત્યારે નથી રિપીટ કરતો. પણ જો આપણે જે જાતિ વ્યવસ્થાની વાત કરીએ તો એ આધુનિક સંશોધનમાં આ તમામ વસ્તુ સાબિત થઈ કે ઈસવીસન 788માં જે 5000 વર્ષથી 788 સુધી બૌદ્ધ સંસ્કૃતિ ચાલતી હતી, પરંતુ કનિષ્કના સમયમાં આજથી 2000 વર્ષ પહેલા બૌદ્ધ ધર્મના 2 ફાટા પડ્યા, મહાયાન અને હિનયાન. એ મહાયાન શાખાની અંદર નવા બોધિસત્વની મૂર્તિ બનાવી, ગૌતમ બુદ્ધની મૂર્તિ બની, અને પછી એમાંથી વજ્રયાન ફાટો પડ્યો. અને એમાં જે મૂર્તિ, એના જે બોધિસત્વના નામ હતા અવલોકિતેશ્વર બુદ્ધના, એમાં વિષ્ણુ હતા, બ્રહ્મા હતા, શિવા હતા, વાસુદેવ એટલે કે કૃષ્ણ હતા, વિનાયક એટલે કે ગણપતિ હતા. અને દુનિયાના જ્યાં જ્યાં દેશોમાં બૌદ્ધ ધર્મ ગયો ત્યાં આ બધા દેવી દેવતા ગયા. થાઈલેન્ડમાં કોઈ ગયા હોય તો થાઈલેન્ડમાં રામનું મંદિર છે, વિષ્ણુનું મંદિર છે, પરંતુ એ બ્રાહ્મણ ધર્મના નહીં, એ હિન્દુ ધર્મના કે નહીં, પણ એ બૌદ્ધ ધર્મના રામ છે. અને આધુનિક જે લેખકો છે, પ્રોફેસર વિલાસ ખરાત, આપણા જે ચિંતક છે વામન મેશ્રામ, ઇતિહાસકાર છે રાજીવ પટેલ, બીજા એક ભાષા વિજ્ઞાની છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ, એક લેખક છે ડોક્ટર સુરેન્દ્ર અજ્ઞાત. આ બધાના જે આધુનિક પુસ્તકો છે એ તમે વાંચો તો ભારતમાં આખો ઇતિહાસ બદલાઈ જાય છે. ઈસવીસન 788માં એ જ શંકરાચાર્યનો જન્મ થયો અને એમણે પહેલી વખત જે બૌદ્ધ સ્તૂપ હતા એ બૌદ્ધ સ્તૂપનું શિવલિંગમાં પરિવર્તન કર્યું. જો હિન્દુ ધર્મ કે બ્રાહ્મણ ધર્મની સ્થાપના ત્યારથી શરૂ થઈ. બૌદ્ધ ધર્મના જે સ્તૂપ હતા એનું એ શિવલિંગ બનાવ્યા.
અને એ રીતે પૂજા શરૂ કરી. 1100 સાલમાં રામાનુજાચાર્ય નામનો એક વ્યક્તિનો જન્મ થયો. એમણે જે અવલોકિતેશ્વર બુદ્ધ હતા, મેં કીધું ને બ્રહ્મા, શિવા, વિષ્ણુ, વિનાયકા, ગણપતિ, આ બધાય, તો આ બધાને એમણે વિષ્ણુના અવતાર તરીકે જાહેર કર્યા હતા. ઓરિજિનલ મહાયાન પરંપરાના. તો ભારતમાં ક્યારેય બૌદ્ધ ધર્મ ખતમ નથી થયો, પરંતુ બૌદ્ધ ધર્મ જે મહાયાન શાખાનો જે બૌદ્ધ ધર્મ હતો, એના દેવતાઓ દેવીઓ જે અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિઓ હતી, એ તમામના ગુરુ એ ગૌતમ બુદ્ધને માનતા હતા. પરંતુ એમનું બ્રાહ્મણીકરણ કરી અને એમને વિષ્ણુના અવતાર બનાવ્યા. તો તમે જગન્નાથ લ્યો, તિરુપતિ લ્યો, આ બધામાં એમની મૂર્તિ છે. કેદારનાથ, બદ્રીનાથ એ બૌદ્ધ સ્તૂપ છે, એના શિવલિંગમાં પરિવર્તન કરવામાં આવ્યા. અને ભારતમાં અત્યારે જ્યાં જ્યાં જૂનું ખોદકામ થાય છે, અને એવા હજારો મંદિર છે કે બૌદ્ધ સ્તૂપને શિવલિંગ બનાવ્યા. અને એવી હજારો મૂર્તિ છે કે ભગવાન ગૌતમ બુદ્ધની મૂર્તિને સુંદરી અને બધું ડ્રેસ પહેરાવી અને વિષ્ણુના અવતાર તરીકે પૂજા થાય છે. આ પુરાતત્વ વિભાગે સાબિત કર્યું છે. કોર્ટની અંદર કેટલાય ચુકાદા આવ્યા છે અને આ બધા લેખકોએ આ ઉજાગર કર્યું છે. આ છેલ્લા 10 વર્ષમાં એટલી બધી ક્રાંતિ થઈ છે કે આખો ઇતિહાસ બદલાઈ ગયો છે. તો રામાનુજાચાર્ય પછી ત્યાર પછી તો વિદેશથી મોગલો આવ્યા અને એમને આક્રમણ શરૂ કર્યું અને ધીમે ધીમે બૌદ્ધ સંસ્કૃતિ ખતમ કરી. અને એની સાથે જે બ્રાહ્મણ છે એમણે આયમ બ્રાહ્મણ ધર્મનું નવા નવા પુસ્તકો લખ્યા, શાસ્ત્રો લખ્યા. જે બૌદ્ધ રામાયણ છે, બોધિસત્વ રામ, એમના ઉપરથી રામાયણ બનાવી, મહાભારત બનાવ્યું. બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે એ પણ સાબિત થયું. એના ઉપરથી આ બધું બન્યું. અને જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થાનો સાચો જે અત્યાચાર કે અન્યાય એ મોગલ શાસન પછી શરૂ થાય છે. કેમ કે મોગલો વિદેશથી આવ્યા, એમને ધર્મ બાબતમાં ક્યારેય સંતુપાત કરવાનું નહોતું. કેમ કે ધર્મ બાબતમાં જે તમારે કરવું હોય કરો, અમને અહીંયા શાસન કરવાનું છે. તમે જોવો તો અકબર કે બાબર કે હુમાયું, એના દરબારમાં મોટા ભાગના બધા આપણા દેશના જ લોકો હતા, બ્રાહ્મણ વાણિયા જ હતા. એ લોકો ફક્ત એને રાજ કરવું હતું. તો ધર્મના નામે બ્રાહ્મણ મહાશયો એટલું બધું લખ્યું કે વાત પૂછોમાં. અને તમને ખ્યાલ હોય તો 6 મહિના પહેલા બ્રાહ્મણ સમાજના આગેવાન, RSSના વડા માનની મોહન ભાગવતજીએ કીધું કે આ તમામ જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા એ ઈશ્વરે નથી બનાવી. એ કોને બનાવી છે? બ્રાહ્મણ પંડિતોએ બનાવી. હું કે તમે કદાચ વક્તાશ્રીઓને નમ્ર નિવેદન કે પોતાનું વક્તવ્ય સાહેબ થોડું, કારણ કે વક્તા આપણી પાસે ઘણા બધા છે, એટલા માટે દરેકને સમય મળે 5-5, 10-10 મિનિટનો, એટલું મારું નમ્ર વિનંતી છે. તો મિત્રો એમણે કીધું કે આ બ્રાહ્મણોએ બનાવી અને એ એક નહીં અનેક વખત સ્થાપિત થાય. તમે જુઓ તો ધર્મના નામે, જાતિના નામે ભેદભાવ, આવું કોઈ ઈશ્વર કરે? ખરેખર માની લો કે ઈશ્વર છે, તો ઈશ્વર એના 4 બાળકો પ્રત્યે કોઈ ભેદભાવ કરે? તમે 1000 ની 5000 માણસોને પૂછજો, કોઈ એમ નહીં કહે કે ભેદભાવ કરે. તો આ ભેદભાવ ઉભા કોણે કર્યા? બ્રાહ્મણ શાસ્ત્રો જે લખના. અને હિન્દુ ધર્મના, બ્રાહ્મણ ધર્મના તમામ શાસ્ત્રોમાં ફક્ત ને ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, બીજું કોઈ નથી છે. બીજો તમને એક દાખલો આપું કે હિન્દુ ધર્મના જે તમામ જે સૌથી મોટું પદ હોય તો કયું? શંકરાચાર્ય. શંકરાચાર્ય કોણ બની શકે? ફક્ત બ્રાહ્મણ. કોઈ ક્ષત્રિય નો બની શકે, વાણિયા નો બની શકે, ઓબીસી નો બની શકે, એસટી નો બની શકે, એસટી નો બની શકે. ફક્ત ને ફક્ત બ્રાહ્મણ બની શકે. તો ખરેખર હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ કેવી રીતે કહેવાય? તો બ્રાહ્મણ ધર્મ થયો. તમામ જગ્યાએ પૂજારી કોણ બની શકે? તો કે ફક્ત બ્રાહ્મણ. તમામ દાન દક્ષિણા ભેટ એની આવકનો ઉપયોગ કોણ કરી શકે? તો કે બ્રાહ્મણ. તમામ હિન્દુ ધર્મના શાસ્ત્રો લખ્યા કોને? કોઈ ક્ષત્રિય લખ્યા, બ્રાહ્મણ લખ્યા, વાણિયા લખ્યા, ઓબીસી લખ્યા, એસટી લખ્યા, એસટી લખ્યા? તો કે ના, ફક્ત બ્રાહ્મણે. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અયોધ્યા સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવો રામ મંદિર બન્યું, એમાં સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટ ટીમની વાત કરી તો એ ટ્રસ્ટીમાં એક પણ ઓબીસી નો લીધો, બધા બ્રાહ્મણ.
તો એનો મતલબ તમે આવા તો ઘણા હજાર દાખલા છે કે હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ નથી, પણ બ્રાહ્મણ ધર્મ અને એ બ્રાહ્મણ કે હિન્દુ ધર્મનો પાયો શું છે? તો કે જાતિ. એટલે જ 22 પ્રતિજ્ઞા આપી કે જો તમે 22 પ્રતિજ્ઞાનું પાલન કરશો તો જીવનની બધી સમસ્યા દૂર થશે. તો આજે ફરીથી આપણે સૌ જ્યારે 14મી એપ્રિલે ભેગા થયા તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિજ્ઞા આપણે વાંચીએ અને એનું પાલન કરવાનું આપણે કોશિશ કરીએ જેટલી થાય એટલી. એવું નથી કે આજે વલતી કરીએ, પણ જેટલી પ્રતિજ્ઞાનું પાલન કરીએ તો આપણું જીવન, આપણા સમાજનો ઉદ્ધાર થાય અને આપણે માનવ વચ્ચે કોઈ ભેદ નથી રાખવો, બધા માનવી સમાજ. આપણે કોઈનો ભાગ ખાઈ નથી જવો, આપણા ભાગનો જે ભાગ છે એ આપણને મળે, એના માટે આપણે પ્રયત્ન કરવો છે. ફરીથી આજના કાર્યક્રમના તમામ આયોજકોને એ ખૂબ ખૂબ અભિનંદન અને બધા મહેમાનો આવ્યા જેમને ફાળો આપ્યો બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. આભાર સાહેબ.